આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા આય પાસુખ યપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદુ મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. માગો હરિશ્ચંદ્ર આપો તુજને જી તમથી વાલું નથી બીજું કાંઈ મુજને જી તમને પીડા સુણી સુરેશની ગુંજને જી ઘટે એવું કામ કરવું અબૂજને જી અબૂજ એવું કામ કરે જેને ડર નહીં હરિતનો માટે માગો મુજ પાસતે હું તો રાજી થયો ઘણો. ત્યારે હરિશ્ચંદ્ર બોલિયા ધન તમે થયા પ્રસન્ન એથી અધિક બીજું ન તે
મને સર્વે મળ્યું માલ ધન. હરિશ્ચંદ્ર રાજા ભગવાનને એમ કહે છે કે તમે કંઈક મારી પાસેથી માગો, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. જે માગો તે હું આપવા તૈયાર છું. હરિશ્ચંદ્ર ભગવાન પાસે એવું માગે છે કે તમે પ્રસન્ન થયા હો તો મને અને મારી પ્રજાને તમારું ધામ આપો. ભક્ત ઉપર ક્યારેક ક્યારેક ભગવાન રાજી થાય છે, ક્યારેક ક્યારેક ભક્ત તકની સેવા કરે ને તો એ તકની સેવા ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. જ્યારે રામાનંદ સ્વામી પીપલાણામાં નીલકંઠ બ્રહ્મચારીને દીક્ષા આપી ત્યારે પણ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને આશીર્વાદ આપ્યા છે. અને જ્યારે રામાનંદ સ્વામીએ જેતપુરમાં ભગવાનને ગાદી સોંપી ત્યારે પણ રામાનંદ સ્વામીએ એવડો બધો આશીર્વાદ આપ્યો છે. ત્યારે તો રામાનંદ સ્વામી એમ પ્રસન્ન થઈને બોલ્યા કે બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી કે તમે જે માગો અને હું ન આપું. રામાનંદ સ્વામીએ એટલો બધો રાજીપો બતાવ્યો એટલે સહજાનંદ સ્વામીએ એવડો રામાનંદ સ્વામી પાસેથી માગ્યું કે તમારા ભક્તોને દુઃખ હોય તો એ દુઃખ મને આવે. આપણે શું માગીએ, બીજાનું સુખ લઈ લઈએ આપણે, અને એ ભલે દુઃખી થાય. પણ મહારાજે સાધુ સત્સંગીના દુઃખ માગ્યા છે અને એ સુખેથી તમારું ભજન કરે એનું સુખ તમને મળે. બીજાનું દુઃખ માગવું એમાં જ પોતાના સુખનો અનુભવ થાય છે. પણ આપણે તો છે ને આપણા માટે સુખ માગી, બીજા માટે દુઃખ ભલે ના આવે એને કાંઈ વાંધો નહીં. પણ મહારાજ એમ કહે છે કે બીજાનું તમે હિત ઈચ્છો ને તો એમાં તમારું હિત સમાયેલું છે. મહારાજ દાદા ખાચરને પરણાવવા ગયા ને પછી સ્વામીએ લખ્યું કે એ પરણાવવા ગયા એમાં અનંત જીવનો એને ઉદ્ધાર કર્યો છે, અનંત જીવનો એને મોક્ષ કર્યો છે. અને મહારાજ જ્યારે દાદા ખાચરને પરણાવીને ગઢપુર પાછા આવ્યા ને ત્યારે મહારાજને હરખ નહોતો માતો કે જે કામ અશક્ય હતું એ કામ શક્ય કર્યું ભક્તના મનોરથને પૂરા કરવા માટે.
કોઈ સંજોગે દાદા ખાચરનું નક્કી થાય જ નહીં. નક્કી કરવું પડે તો એમાં કાંઈક ને કાંઈક વિઘન આવતું. પછી મહારાજે હાથમાં બીડું ઝીલું ને તો એ દાદા ખાચરના લગ્નનું પાર પડ્યું છે. અત્યારે પોઝિશન બહુ ખરાબ છે લગ્ન કરવાની. હા, કાંઈ ના ઘટતું હોય તોય લગ્ન નથી થતા. કાંઈ ના હોય તો આપણે સમજીએ કે ભાઈ કઠણ પડે બાપડાને, પણ બધી રીતે સાનુકૂળતા હોય ને તોય સંબંધ નથી થતા અત્યારે વ્યવહારિક રીતે. એમ મહારાજ દાદા ખાચરને પરણાવીને આવ્યા ને, મહારાજને હરખ નહોતો માતો. અને મહારાજ દાદા ખાચરને કહે, આજ તો હું બહુ રાજી છું, જે માગ તે હું આપું. દાદા ખાચરને અહીંયા કાંઈ ઘટતું નહોતું. સુખ, સમૃદ્ધિ, જમીન, આમ દામ બધું જ હતું દાદા ખાચરને ત્યાં. છતાંય દાદા ખાચરે મહારાજની પાસે કીધું, મહારાજ તમારે મને જો આપવું જ હોય આશીર્વાદ તો હું એ માગું કે તમારા ભક્તોને દોષ નહીં તમારે જોવાના, અને તમારા ભક્તોનો દોષ જોયા વિના એનું કલ્યાણ કરવાનું. હવે આથી બીજો કયો દયાળુ હોય? દાદા ખાચર દયાળુ કહેવાય ને. એને તમારા સ્વભાવ સ્વામિનારાયણને જોવાની ના પાડી છે, અને એનું કલ્યાણ તમારે કરવાનું છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે ભાઈ પૃથ્વી ઉપર જેનો જન્મ આવે ને એને કંઈક કંઈક તો ખાટ ખોટ કંઈક ખામી હોય જ. મનુષ્ય છે એ કોઈ ખામી વિનાનું ના હોય. અને જો ભગવાન એના દોષ જુએ તો કોઈના કલ્યાણ કરી જ ના શકે. પણ ભગવાન સ્વામીએ એમ લખ્યું છે કે ભગવાનના ભક્ત છે ને એ બ્રહ્મની જ મૂર્તિ છે. એને વિશે ક્યારેય દેહ ભાવ ન લઈ આવો. દેહ ભાવ જઈશે કદાચ તો એ આપણામાં હશે દેહ ભાવ. ભગવાનના ભક્ત છે ને એ તમને ખબર નથી એનામાં તાકાત શું છે, એનામાં શક્તિ શું છે. એટલો ખાલી સંકલ્પ કરે ભગવાનના ભક્ત તોય એનું કામ થઈ જાય છે. પણ ભગવાનના ભક્ત દેહધારી છે ને એટલે એનો મહિમા આપણને સમજાતો નથી. મુક્તાનંદ સ્વામી હતા ને, મુક્તાનંદ સ્વામી મહારાજે સ્વામીને મોકલા વડોદરા કે તમે સભા જીતવા જાઓ. મુક્તાનંદ સ્વામી ના તો પાડી મહારાજને, મહારાજ બીજા મોટા સંતોને મોકલો, સભા એ જીતે તો સારું કહેવાય એમ કે. મહારાજ કે સ્વામી અમારી ઈચ્છાથી તમારે જવાનું છે, તમારી ઈચ્છાથી અમારે નથી જવાનું. મુક્તાનંદ સ્વામી મહારાજની ઈચ્છાથી વડોદરા સભા જીતવા ગયા છે. ઈ સભા જીતીને પછી પાછા આવ્યા તોય મુક્તાનંદ સ્વામીને કોટો નથી અહમનો. નકર વડોદરા એટલે છોટી કાશી કહેવાય.
અને વિદ્વાનો ગમે એવા હોય ને, સાધુ કે ગમે એટલા ભણેલા હોય, પણ છતાંય વિદ્વાનોને શાસ્ત્રાર્થ કરવામાં પૂગવું ને એ બહુ કઠિન વાત હતી. છતાંય મુક્તાનંદ સ્વામી મહારાજના આશીર્વાદથી એ સભા જીતીને આવ્યા, પણ જરાય અહમ નહોતું સ્વામીને. અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીના વખાણ કર્યા. મુક્તાનંદ સ્વામીના હું વખાણ કર્યા? મહારાજ કે અમે મુક્તાનંદ સ્વામીને જ્યારે સત્સંગમાં આવ્યા ને, જેવા લોજપુરમાં અમે રીઠા એવા ને એવા આજ દી સુધી મુક્તાનંદ સ્વામીની સાધુતા છે. મહારાજે પહેલી પરીક્ષા જો સ્વામીની કરી હોય ને, તો મહારાજે 5 પ્રશ્ન સ્વામીને પૂછ્યા હતા લોજમાં, અને એ 5 પ્રશ્નના ઉત્તર મુક્તાનંદ સ્વામી એકદમ સરળતાપૂર્વક મહારાજને સંતોષ થાય ને એમ ઉત્તર કર્યા. તોય સ્વામીએ એટલું કીધું મહારાજને, બ્રહ્મચારી મહારાજ, આ તો કંઈક ગુરુ મુખે અમે શીખા ને એટલું નિર્માની પણ એ સાધુ. એમ વડોદરાની સભા જીતીને સ્વામીને મહારાજે બહુ વખાણ્યા, છતાંય સ્વામીમાં કાંઈ ફેર નથી. એ સાધુતા ખરી. નકર કાંઈક આપણે એવું કામ કરીને આવીએ ને તો આપણે થોડાક ઊંચા હાલીએ. પણ મુક્તાનંદ સ્વામીનું મહારાજે એટલે વખાણ એમ કર્યા કે જે દિવસના સ્વામીને અમે જોયા ને તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે. કોઈ સ્વામીનું અપમાન કરે ને તોય સ્વામીને એના પ્રત્યે કાંઈ બીજો ભાવ નહીં. અને કદાચ સ્વામીની કોઈ પૂજા કરે ને તોય મુક્તાનંદ સ્વામીને એમ મારામાં કાંઈક છે કે હું કાંઈક છું. એ મુક્તાનંદ સ્વામીની મહાનતા છે. નકર પૂજા પ્રતિષ્ઠા થાય ને પછી જાળવવું ને એ બહુ કઠણ છે. મહારાજે અમારા સાધુના ધર્મમાં લખ્યું કે પેલા ત્યાગી હોય ને પછી સત્સંગમાં આવે, બહુ મહિમા હોય, સેવા કરે, બધું કરે. પછી મહારાજ કે ધીરે ધીરે એમાં સાધુતાના ગુણ આવે. સાધુતાના ગુણ આવ્યા પછી મહારાજ કે 1, 5, 15, 50 બધા હરિભક્તો માનવા માંડે, એને પૂજવા માંડે. પછી જ્યારે ઓલો જે વિચાર આવ્યો હતો ને એ વિચાર રાખવો ને એ કઠણ પડે. અને તમારું મહારાજે એમ લખ્યું કે તમે ઘાવ ગરીબ હો, 1 મણ અનાજ મળતું હોય, પછી 5 મણ અનાજ મળે, 50 મણ અનાજ મળે, 1 ગામનું રાજ મળે, 100 ગામનું રાજ મળે, તો પણ જેવો પેલા સંતની આગળ દીન આધીન રહેતો હતો ને એવો જ ઈ રહે, તો એમની ઉપર ભગવાનની કૃપા થાય. એમ મુક્તાનંદ સ્વામી મહારાજ વડોદરાની સભા જીતીને આવ્યા ને એટલે મહારાજ સ્વામી ઉપર બહુ રાજી થયા. એટલે જે બરોબરિયા સાધુ હતા ને એને આ વસ્તુ ગમી નહીં. એટલે એ બીજું મહિના બોલવા કે આવું તો અમને કીધું હોત તો અમે કર્યા હતી કે
એમાં હું સ્વામીએ મોટી વાત કરી. મુક્તાનંદ સ્વામીનું નામ એને મોદકાનંદ પાડ્યું હતું. હે વિચાર કરો, આવા સાધુને પણ સારું લાગતું નહોતું મુક્તાનંદ સ્વામી એવા સત્સંગમાં હતા. મુક્તાનંદ સ્વામીને તો ગમે એટલી પૂજા પ્રતિષ્ઠા થાય ને તોય સ્વામીમાં કાંઈ ફેર ના થાય. ઈ મુક્તાનંદ સ્વામી મહારાજે આદરોજમાં અન્નકોટ કર્યો હતો. પછી મહારાજ કે અમારાથી અવાહે નહીં, એટલે મહારાજે ભક્તો ઉપર અને સંતો ઉપર ચિઠ્ઠી લખી દીધી કે અમે આ અન્નકોટમાં આવી નહીં શકીએ, એટલે અમારા વતી અમારી જેમ સેવા પૂજાને કરો ને એમ અમારી આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીની સેવા પૂજા કરજો. મને મહારાજે વચનામૃતમાં લખ્યું છે, વડતાલના 5ના વચનામૃતમાં, કે જેમ ભગવાનની સેવા પૂજા કરો તમે, એમ ભગવાનના જે એકાંતિક સાધુ છે તેની ભગવાનની પ્રસાદી વચ્ચે સેવા પૂજા કરવી. એટલે મહારાજે બધા સંતો ભક્તોને આજ્ઞા કરી, એટલે આદરોજમાં અન્નકોટનો ઉત્સવ થયો. ઉત્સવ કર્યા પછી બધા સંતો અને જેટલા ભક્તો હતા ને એ બધાની મુક્તાનંદ સ્વામીની પૂજા કરી. બધાએ મુક્તાનંદ સ્વામી તો આમ બેસીને પાછી વૃત્તિ વાળી નેત્ર ઢાળી અને મહારાજને યાદ કરીને બેઠા છે. મુક્તાનંદ સ્વામીની પૂજા કરતા હતા ને એનું એને આનંદ નહોતો, એનો એને શોખ હતો. આ તો મહારાજની આજ્ઞા બધા પાડે છે, નકર આમ પૂજા થતી હોય ને તો આ માંદર હરખ થતો હોય. એ હરખ મુક્તાનંદ સ્વામીને નહોતો. મુક્તાનંદ સ્વામીને તો એમ જ હતું કે મહારાજની આજ્ઞા આ બધા પાડે છે અને મારે પાડવા દેવી પડે છે. પછી બધાય ભક્તોએ સંતોએ મુક્તાનંદ સ્વામીની પૂજા કરી, આરતી કરી, અર્ચા બધું થઈ ગયું ને પછી ઉત્સવ પૂરો થયો. ઉત્સવ પૂરો થયો એટલે મુક્તાનંદ સ્વામી આસનથી બેઠા થઈ અને નીચે ઉતરી અને જેટલા ભક્તો સંતો ત્યાં પૂજા કરવા આવ્યા હોય ને એની ચરણની રજ લઈ અને મુક્તાનંદ સ્વામીએ માથે ચડાવી કે ઓહો આ રજ કેટલી પ્રસાદીની છે. 68 તીરથ એની આગળ ટૂંકા પડે એવી અલૌકિક આ મહારાજના પરમહંસો અને મહારાજના ભક્તો છે ને એની રજ પ્રસાદીની છે. એટલે કોઈ ભક્તોએ કીધું સ્વામીને કે સ્વામી અમે બધાએ તમારી પૂજા કરી પણ તમે આ શું કર્યું? કે મુક્તાનંદ સ્વામી કે ભાઈ મારામાં તો કાંઈ નથી, પણ સ્વામિનારાયણના વચને તમે મારામાં જે દિવ્ય ભાવ જોયો ને એટલે મને તમારામાં દિવ્ય ભાવ પ્રગટ થયો છે, એટલે હું આ તમારી બધાની ચરણ રજ લઈ અને માથે ચડાવું છું. મહારાજે બહુ પરમહંસનો મહિમા સમજતા હો. મહારાજ કે કોઈ એમનેમ તો કે આ પરમહંસ સમજે એમ નથી. પછી મહારાજે એક ચરિત્ર કર્યું.
મહારાજે શું કર્યું? મહારાજ કે અમારી આ માણકી ઘોડી છે ને એ માંદી છે કે. એટલે બધાય સંતો હતા ને એને મહારાજે એમ કીધું કે આ થાળી છે ને એમાં બધાય અંગૂઠો બોરતા જ આવી કે. અંગૂઠો બોરીને પછી આ પ્રસાદીનું તમારું ચરણ રજ છે ને એ માણકી ઘોડીને અમે પાઈ દઈને એટલે માણકી ઘોડી હાજી થઈ જાય. એટલે બધાય સંતોએ એમાં અંગૂઠો બોળ્યો અને પછી મહારાજ લઈ અને થોડુંક પી ગયા. સંતો કે મહારાજ આ શું કરો છો? મહારાજ કે 68 તીર્થો જેની સેવા કરે છે એવા મારા સંતો છે, તો એનાથી બીજું મને શું વાલું હોય? એકવાર 68 તીર્થો બધા ભેળા થઈ અને ભગવાન પાસે ગયા. ભગવાન પાસે જઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ બધા તીર્થો કરવા આવે છે તો એ અમારામાં સ્નાન કરે છે, એ અમારામાં બધા પાપ ધોઈને મૂકી જાય છે, તો અમારે પાપનો નિવેડો ક્યારે આવે? એટલે મહારાજે એ તીર્થોને એવું કીધું કે ગમે એટલા તમારા જેટલા પાપ હશે ને, પણ અમારા જે પરમહંસો છે ને એ જઈએ તમારામાં સ્નાન કરશે ને તઈએ તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય. આટલો સંતોનો મહિમા છે. ઓલા બધાય ગમે એટલા પાપ મૂકી જાય પણ ભગવાનના જે પરમહંસો છે ને એ પરમહંસો એનો સ્પર્શ કરે એમાં નાય એટલે એ પવિત્ર થઈ જાય. એટલી સાધુની કિંમત છે. ગંગાજી છે ને, ગંગાજી એમાં એક જ અંગૂઠો બોલ્યો ભગવાન, તો ગંગાજી 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 અત્યાર સુધી હજી આપણે કરીએ છીએ. કેટલી એની પવિત્રતા હશે કે એમાં એક અંગૂઠો ખાલી બોલ્યો તો એ ગંગાજી પવિત્ર થઈ ગયા. અને તમને એમ થઈ જાય કે આપણે પવિત્ર થઈ ગયા તો તમે પવિત્ર થાવ, નકર પવિત્ર ના થાવ. તમને એનો મહિમા હોવો જોઈએ. ઓલી એક હે ને સાધુ મહાત્મા ગંગાજીને કાંઠે બેઠા, એટલે જે કોઈ ગંગાજીમાં નાઈને આવે ને એને કહે કે ભાઈ મને તું પાણીની અંજલી છાંટી દે ને એટલે હું પવિત્ર થઈ જાઉં. તો પાણીની અંજલી છાંટવાનું કોઈની હિંમત ના હાલે કે ભાઈ આપણે પવિત્ર નથી ને આને આપણે પાણી છાંટીએ તો આ પવિત્ર ક્યાંથી થાય કે. પછી એમ કરતાં કરતાં ઘણો ટાઈમ વ્યતીત થઈ ગયો. પછી એક વેશ્યાઓ નીકળી ત્યાંથી. વેશ્યા નીકળી એટલે આને વેશ્યાને કીધું કે ભાઈ તું મને પાણી અંજલી છાંટી દે ને તો હું પવિત્ર થઈ જાવી. પછી ઓલો અંજલી છાંટવા ગઈ ને તો વેશ્યા તો એ કે ભાઈ તમે કંઈ પાપ ના કર્યું હોય ને તો મને પાણી છાંટી શકો. એટલે વેશ્યાનો મહિમા હતો ગંગાજી. એ કે હું ગંગામાંથી નાઈને આવી છું ને નાયા પછી મેં કાંઈ પાપ કર્યું નથી, અને પેલા જે પાપ કર્યા એ તો ધોવાઈએ ગંગાજીમાં. એમ કરી અને પાણીની અંજલી હતી ને છાંટી દીધી. પાણીની અંજલી છાંટી દીધી એટલે ઓલો પવિત્ર થઈ ગયો. વિચાર કરો. ગંગા પાપમ શશી તાપમ. ચંદ્રમા છે ને એ તાપનો નાશ કરનારો છે. ગંગા છે એ પાપને નાશ કરનારી છે. એમ આપણે ભગવાનના ભક્તના યુગમાં આવ્યા હોઈએ, સત્સંગના યુગમાં આવ્યા હોઈએ
મોટા સાધુના યુગમાં આવ્યા હોઈએ તો આપણે આપણી જાતને આપણે એમ જ માનવાની આપણે કે ભાઈ સત્સંગમાં આવ્યા પછી અમારામાં કાંઈ નથી. જોબન પગી એવો હતો, મહારાજનો જોગ થયો ને પછી એને કીડીએ નથી મારી. લ્યો, અને મહારાજને એટલું ખાલી કીધું કે મહારાજ મારા પાપ એવા છે કે પાણીની અંજલી લઈને પથ્થર ઉપર નાખું ને તો એ પથ્થર ફાટી જાય એવા મારા પાપ છે. પણ તમારો યોગ થયો, સંતોનો યોગ થયો, ત્યાર પછી મેં એક જીવને પણ નથી માર્યો. કીડી જેવા જીવને મેં પછી નથી માર્યો. એટલે આ સત્સંગ આ છે. ગમે એવો પાપી હોય મહારાજ કે અંત સમયે એને જો સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થઈ જાય ને તો એ તમામ પાપથી મુક્ત થઈ જાય. એટલે આપણે વાતો કરીએ છીએ કે અમે અક્ષરધામમાં જવાના, અમે ભગવાનના ધામમાં જવાના, અમને ભગવાન તેડવા આવે, અમને સાધુ તેડવા આવે, અમને સત્સંગી તેડવા આવે ને. જેની સાથે એને હેત હોય ને એ અંત સમયે એને તેડવા આવે. એટલે બહુ વિચાર કરજો. ભગવાન રાજી થાય, મોટા સદગુરુઓ રાજી થાય તો ભગવાનને એટલું કહેવું કે તમારી જે ઈચ્છા હોય ને એ અમને આપો, અમારી ઈચ્છા કાંઈ નથી. અમે નિષ્કામ ભાવે તમારી સેવા અને ભક્તિ કરીએ, એ જ આમાં બધું અમારે આવી ગયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી.